વેદાંતી પ્રવચન હાલતું હતું, સમજ્યા? તો વેદાંતી પ્રવચનમાંથી એક ભાઈ પ્રવચન સાંભળીને 4-5 દિવસનું પ્રવચન વ્યાખ્યાન માળા સાંભળીને એના ઉપર એવી અસર થઈ ગઈ, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બધું મિથ્યા મિથ્યા મિથ્યા, એના ઉપર મગજમાં એવું હાવી થઈ ગયું. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બધું મિથ્યા છે, બધું મિથ્યા છે. ઘરે આવ્યો, 4-5 દિવસની ક્યાંક શિબિર હશે બારગામ, એ બારગામ શિબિર પૂર્યા કરે પછી ઘરે આવ્યા હશે ભાઈ, અને પત્ની ને બાળકો ને બધા મળ્યા, અને પત્ની કીધું ઘણા દિવસો પછી આવ્યા, બાળકોને રમાડો તો ખરા. બાળકો મિથ્યા હે, મિથ્યા હે, બાળકો બધું મિથ્યા છે. ઓલી ઘરવાળીને કઈ સમજાય નહીં, સમજાય ઈ તો ગઈ નહોતી ને શિબિરમાં, અને આનો પતિદેવનું રૂપ અચાનક બદલાઈ ગયું, વિચારો અચાનક આમ થઈ ગયા. આ બધા સમસાની વૈરાગ હોય ને થોડા. તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બાળકો એ તો મિથ્યા છે. છોકરાઓનું ધ્યાન રાખતા હોય તો, ઘરવાળીનું ધ્યાન રાખતા હોય તો પત્નીનું ધ્યાન રાખવું જોઈએ. પત્ની મિથ્યા છે, મિથ્યા, પત્ની મિથ્યા છે, મિથ્યા. તો ત્યાં ગરધણી આવ્યો, મકાન માલિક ભાડે રહેશે ભાઈ, તો ગરધણી આવ્યો ને કે ભાડું ભાડું મિથ્યા છે, મિથ્યા, ભાડું મિથ્યા છે, મિથ્યા. પત્ની છે ને આખો દી નાટક બધા જુએ છે, બાળકો મિથ્યા, ઘરવાળી મિથ્યા, મકાન માલિક મિથ્યા, ભાડું મિથ્યા, પછી રહેવાનું નહીં. રાતનો ખીચડી કઢીનો ટાણું થયું, જમવાનું ટાણું થયું, પત્નીએ કઈ જમવાનું બનાવ્યું નહીં, એની ભૂખ કડકડે, જ્યાં ટાણું થાય ત્યાં પત્નીએ જમવાનું બનાવ્યું નહીં, જમવાનું ટાણું થયું, 8 વાગ્યા 9 વાગ્યા રાતના 10 વાગ્યા રાહ જોઈ, જમવાનું મળે નહીં, અને પતિથી રહેવાનું નહીં. અરે ખીચડી કઢી તો પીરસો, ખીચડી કઢી, જમવાનું તો પીરસો, ભોજન ભોજન, પત્ની કે ભોજન મિથ્યા હે, ભોજન ભોજન મિથ્યા હે. એટલે છે ને આવા વેવલા વેળામાં ફસાવાનું નહીં, જીવનમાં જે જોઈએ એ જોઈએ, બધું મિથ્યા મિથ્યા નહીં. પણ શંકરાચાર્ય, શ્રીમદ આદિ શંકરાચાર્યજી કયા ભાવમાં કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એનો ભાવ શું છે, એનો તાત્વિકતા એની શું છે? એની તાત્વિકતા એ છે આ જે છે એ બધું ખોટું છે એમ નહીં, આ જગત જે જોઈ છે એ બધું ખોટું છે એમ, મિથ્યા એટલે ખોટું છે એમ નહીં. શંકરાચાર્યજી એમ કહેવા માંગે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, કે આ બધું જે છે ને એ બધાનો આનંદ લ્યો, જલસો કરો, આનંદ કરો, ભોગ ભોગવો, વિલાસ કરો, પરિવાર સાથે કુટુંબ સાથે કમાઓ, સરસ મજાનું સમાજમાં પદ પ્રતિષ્ઠા સંપત્તિ ધન ધાન્ય વૈભવ આ બધું પ્રાપ્ત કરીએ. આ બધાની વાત સાચી, પણ આ મિથ્યા એમ એ ભાવમાં કીધું છે કે આ બધું પ્રાપ્ત કર્યા પછી ખાલી એક સ્મૃતિ રાખવી કે એ કદાચ આજે હોય ને કાલે ન પણ હોય, પણ એક બ્રહ્મ સત્તા એવી છે જે અવિનાશી છે, જે આજે છે કાલે પણ રહેવાની છે. એ ભાવમાં કીધું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો સચ્ચિદાનંદ રૂપાય, તો ભગવાનનું એક સ્વરૂપ છે સત. देखिए भगवान सत के रूप में, सत्ता के रूप में भगवान हमारे कार्यों में, मतलब हमारे हाथों में निवास करते हैं. सवारे उठीने कराग्रे वसते लक्ष्मी, करमूले सरस्वती, ये एक जमानो હતો. એ એક જમાનો હતો કે જ્યારે આપણા વડીલો બાળકોને એમ શીખવાડતા કરાગ્રે વસતે લક્ષ્મી, હવારે ઉઠતા વેત આમ હાથ આમ કરવો, જમણો હાથ, અને ભગવાનના દર્શન કરવા. અને હવે તો કરાગ્રે વસતે, સવારના પોરમાં ઉઠતા ઉઠતા કરાગ્રે વસતે મોબાઈલ. એક જમાનો એવો હતો કે કરાગ્રે વસતે લક્ષ્મી, હાથમાં લક્ષ્મી નારાયણ ગોવિંદ સરસ્વતી આ બધાયના દર્શન કરતા હવારે. અને હવે તો કરાગ્રે વસતે મોબાઈલ, હવારે ઉઠતા વેત. जमाना बदल गया है ना। तो भगवान सत के रूप में हमारे कार्यों में हमारे हाथ में रहते हैं। भगवान
चित्त के रूप में हमारे विचारों में रहते हैं और भगवान आनंद के रूप में हमारे हृदय में रहते हैं। આપણો હાથ છે ને, આપણો હાથ, અચ્છા બેનો 5-5 મિનિટે પાણી પાવમાં આમાં છે ને વચ્ચે છે ને આપણે છે ને હર 1 કલાકે થોડું કીર્તન જેવું આપણે 1-1.5 કલાકે, તો કલાકમાં કોઈ 3 હા ન થાય તો ઘરે છે ને થેલીમાં એક બોટલ આમ નાખતા આવજો કાલથી. હા, ઘરેથી એ સ્ટીલનો બાટલો લઈ આવો બેનો, તો તમે કઈ બેગ વગર થોડી આવો છો, લઈ આવો, સાથમાં રાખો, જ્યારે જ્યારે પીવો તમે તમારે પીધા રાખો. આ હલન ચલન થાય, વાતાવરણ ડખોળાય, તમે એક પીઓ તો એ બેન બિચારી આવે 2-4ની વચ્ચેથી હાલતી હાલતી આવે તો બધા બેઠા હોય, આમ થાય નામ થાય. ઉપાધિ હું કામ કરવી? ઘરેથી બાટલા લેતા આવો તમે તમારે. આને વચ્ચે જ્યારે કીર્તન આવે ત્યારે તમે તમારે પાઈ દેજો. આ કઈ રિપ્સેશન થોડી છે, કઈ લગ્નનો જમણવારો નથી. અહીંયા તો अनुशासन चाहिए, शांति चाहिए, डिसिप्लिन से हम अनुग्रहता से शरणागति से भगवान के धाम में आए हैं, उस भाव से कथा का श्रवण करें. આમાં તમે હલો અહીંયા છે ને અમારે ગો ખેલું કાંઈ હોય નહીં, સમજે, મારે અહીંયા કોઈ ચોપડી બોપડી ગોખણ પટ્ટી કાંઈ હોય, તમારું મોઢું જોઈને મને જે હુચે, તમારી આંખીઓ જોઈને મને જે હુજે ને અહીંયાથી નીકળે. હા, અહીંયા અમારે બીજી કાંઈ અહીંયા ફિક્સ પેટર્ન હોય જ નહીં. ફિક્સ પેટર્ન કરીને આવ્યો હોય કે આજ વામન જન્મ કરવાનો, વામન જન્મ તેથી થાય જ નહીં, ફિક્સ પેટર્ન જ ન મળે. તો અમે રાખતા હોઈએ સમય મર્યાદા કે કંઈક આ સમયમાં આટલું કરવું જ, पर ये तो कथा का प्रवाह है, निकल रहा है. गंगा निकली तो बहती जाती है. एना प्रवाह ने પછી કઈ બાંધનો બાંધીએ અમે. आओ श्री कृष्ण कन्हैया लाल की जय. भगवान सत के रूप में हमारे हाथों में रहते हैं. कृष्ण कन्हैया लाल की जय. પ્રીતભાઈ આવજો ને, એક સેકન્ડ આવજો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. श्री कृष्ण कन्हैया लाल की. तो भगवान सत के रूप में हमारे हाथों में, આપણો હાથ છે ને ઈ જ ભગવાન છે. ઋગ્વેદના ઋષિ કહે છે અયમે હસ્તો ભગવાન. ઋગ્વેદના ઋષિ શુદ્ધ ઘોષણા કરે છે અયમે હસ્તો ભગવાન. આ મારો હાથ છે ને ઈ જ ઈશ્વર છે. આ મારો હાથ છે ઈ જ ભગવાન છે. અને ઋષિ ત્યાં અટકતા નથી, એનાથી આગળ કહે છે અયમે હસ્તો ભગવાન અયમે ભગવત્તર. આહાહાહાહા, આપણા ઋષિ મુનિઓની દાદાગીરી તો જુઓ, આપણા ઋષિઓની દાદાગીરી જુઓ. મારો હાથ છે ઈ જ મારો ભગવાન છે, અહીંયા અટકતા નથી. આ મારો હાથ છે ને એ ભગવાન કરતાય મહાન છે, એમ કહી દીધું. એ દાદાગીરી હે. મારો હાથ મારો ભગવાન છે ના, મારા ભગવાન કરતાય મારો હાથ મોટો છે. કેટલું કર્મો ઉપર જોર મૂક્યું છે આપણે ઋગ્વેદના ઋષિઓએ. ઋગ્વેદની ઋચા છે. નહીતર આપણે જીવનમાં સાધારણ રીતે એટલા દૈવવાદી બની જતા હોય. દૈવવાદી એટલે જે છે એ અહીંયા લખેલું છે, જે છે એ બધું અહીંયા લખેલું છે. આપણો સનાતન ધર્મ શું કહે છે, આપણા શાસ્ત્રો શું કહે છે, જે છે એ અહીંયા લખેલું છે એ વાત સાચી, અહીંયા લખેલું છે એ વાત સાચી, પણ એ લખવાની કલમ વિધાતાએ મને ને તમને આપણા હાથમાં આપી છે.
અહીંયા લખ્યું છે એ વાત સાચી, અહીંયા લખ્યું એટલે ભોગવવું પડે, અહીંયા લખ્યું છે એટલે ભોગવવી પડે, ખોટી વાત નથી, વાત સાચી. પણ કેટલી મોટી સ્વતંત્રતા ને કેટલી મોટો પાવર આપણને મને ને તમને આપી દીધો. અહીંયા લખ્યું છે એ સાચું, અહીંયા લખ્યું છે એ સાચું, પણ એ જે લખવાની કલમ છે એ વિધાતાએ મને ને તમને આપણા હાથમાં આપી દીધી છે. એ કોઈ નથી લખતું. હમ અપના ભવિષ્ય કર્મ સ્વયં નિર્માણ કરતે હૈ. આ કર્મનો સિદ્ધાંત સનાતન ધર્મ સિવાય દુનિયામાં બીજે ક્યાંય લખાયો નથી. દુનિયામાં મેં તો સાચું કહું, મેં બધા ધર્મ ગ્રંથો વાંચ્યા, આપણે બધાનો અભ્યાસ કરી લીધો, કારણ કે ખબર તો પડવી જોઈએ ને કે આપણાને નોખા કેટલા. આપણે સનાતન ધર્મની વાત કરતા હોય અને બીજાની સાથે સરખામણી કરતા તો પહેલા તો આપણને એનામાં ખબર તો પડવી જોઈએ ને કે એનામાં છે હું, તો પછી ખબર પડે કે આપણે નહીં અલગ કેમ. એના માટે એના ધર્મગ્રંથો વાંચવા પડે. દુનિયામાં ક્યાંય કર્મના કાયદાની વાત કરવામાં આવી નથી. જેવું કરશો એવું ભોગવશો. દુનિયામાં એકમાત્ર એ ઉદ્ઘોષણા કરનારો, જયકારો કરનારો કોઈ ધર્મ